ભારતીય સંસ્કૃતિમાં પતિને પરમેશ્વર માનતી નારીઓ માટે આદર્શ નારીત્વના પ્રતીક સમાન પવિત્ર વટ સાવિત્રીના વ્રતની આજરોજ ભરૂચ અને ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના આ પાવન અવસરે ભરૂચ શહેર તેમજ અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પરિણીત મહિલાઓએ પરંપરાગત રીતે વ્રત રાખીને પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી। ભારત એ તહેવારો અને અતૂટ સંસ્કૃતિનો દેશ છે, જ્યાં સદીઓથી ધાર્મિક પરંપરાઓનું વિશેષ મહત્વ રહ્યું છે। પૌરાણિક કથાઓ અનુસાર સતી સાવિત્રીએ જ્યેષ્ઠ માસની અમાસના દિવસે વટવૃક્ષ નીચે યમરાજ સાથે પ્રખર દલીલો કરીને અને પોતાના પતિ ભક્તિના બળે પતિ સત્યવાનના પ્રાણ પરત મેળવ્યા હતા। બસ એ જ સમયથી હિન્દુ ધર્મમાં પરિણીત મહિલાઓ આ પોતાના અખંડ સૌભાગ્ય અને પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરવાની પરંપરા ચાલી આવે છે। આ અંતર્ગત આજરોજ ભરૂચના નર્મદા કિનારે આવેલ પૌરાણિક મંદિરો અને અંકલેશ્વરના વિવિધ ઐતિહાસિક મહાદેવ મંદિર પરિસરમાં વ્રતધારી મહિલાઓને ભારે ધસારો જોવા મળ્યો હતો, જ્યાં સુહાગન સ્ત્રીઓએ સોળ શણગાર સજીને વડલાના વૃક્ષની પ્રદક્ષિણા કરી સૂતરનો દોરો વીંટાળ્યો હતો અને અરસપરસ સૌભાગ્યના આશીર્વાદ લીધા હતા। આ ધાર્મિક મહોત્સવ પ્રસંગે વિવિધ મંદિરોના વિદ્વાન ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી। સાથે જ ઉપસ્થિત મહિલાઓને વટ સાવિત્રી વ્રતની પૌરાણિક કથા સંભળાવી તેનું આધ્યાત્મિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું। અંતરે ઉલ્લેખનીય છે કે હિન્દુ શાસ્ત્રોમાં પીપળાને જેમ વડના વૃક્ષને પણ સાક્ષાત ત્રિદેવનો વાસ માનવામાં આવે છે અને તેની દીર્ઘાયુની જેમ જ પતિનું આયુષ્ય પણ લાંબુ થાય તેવી મનોકામના સાથે આ વ્રતમાં વટ અને સાવિત્રી બંનેનું વિશેષ પૂજન કરવામાં આવે છે। સમગ્ર ભરૂચ અને અંકલેશ્વર પંથકમાં આજના દિવસે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો।